નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિનોરના મીઢોર ગામમાં નવરાત્રીના 8મા નોરતે લખન દરબારની ઉપસ્થિતિમાં અંબામાના ગરબાની રમઝટ જામી હતી। સિનોર તાલુકાના મીઢોર ગામે માં અંબાની આરાધના એટલે નવલા નોરતા નવરાત્રીના પહેલા નોરતેથી જ 9મા નોરતા સુધી માં અંબાની આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવવામાં આવી। જ્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લખન દરબાર ઉર્ફે એલદી બાપુ ઉપસ્થિત રહ્યા હતા। લખન દરબારનું હિતેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લખન દરબાર દ્વારા યુવાનોને સરકારી નોકરી અને સારી રોજગારી કેવી રીતે મળે તે માટે લોકોને સમજ આપી હતી। લખન દરબારે કોઈ પણ કામ માટે ફોન કરજો અને લખન દરબાર તમારા માટે હાજર થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। માતાજીના આરાધનાના તહેવારમાં આજે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મીઢોળ ગામે આવવાનું થયું છે। માં ભવાનીના આશીર્વાદ દીધા છે, તેમજ મીઢોળ ગામના આગેવાન સહિત અનેક યુવાનો, માતા, બહેનો, વડીલોના જોડે મુલાકાત પણ કરી છે। મીઢોળ ગામના યુવાનોના સારા ભવિષ્ય માટે પ્રાર્થના પણ કરી છે। તેમજ હર હંમેશ હું રોજગારી પર જે વાત કરું છું એ જ પ્રમાણે આજે મીઢોળ ગામના યુવાનો જોડેથી વચન લીધું છે કે આવતા વર્ષે માં ભવાનીના આરાધનાનો તહેવાર આવે એની પહેલા આ ગામમાંથી સરકારી પરીક્ષા યુવાનો આપતા થાય, તેમજ સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરીઓ મેળવતા થાય। કારણ કે ગામડે ગામડે જો સરકારી પરીક્ષાઓમાં પરીક્ષા આપીને તલાટી, મામલતદાર, કલેક્ટર, આઈપીએસ, આઈએએસ, પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ અનેકો જગ્યાએ જો યુવાનો ગામડાના લોકો પહોંચશે તો ખરેખર ગામડાનો વિકાસ થશે। આ બધી જ બાબતે આજે ચર્ચા થઈ છે, તેમજ પ્રાર્થના કરી છે ગુજરાતનું ભવિષ્ય તેમજ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ખૂબ જ સારું બને એની માટે પ્રાર્થના પણ કરી છે। આપ સૌને આપના મીડિયાના માધ્યમથી નવરાત્રિના પવિત્ર તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવું।